હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. ચલો આજે આપણા કામમાં આગળ વધીશું. આજે આપણી પાસે થર્મોડાયનેમિક્સની અંદર દીકરાઓ એન્ટ્રોપી નો આજે છેલ્લો અધ્યાય જોઈશું, લાસ્ટ પોર્શન, અને ગિબ્સ મુક્ત ઉર્જાને સ્ટાર્ટ આપીશું. ઓકે, તો દીકરાઓ આપણી પાસે એન્ટ્રોપી માટે ચર્ચા કરવા જઈએ એક સમીકરણ મેળવવાનું છે. એની અંદર આદર્શ વાયુનું ક્વેશ્ચન આવો આવશે, બહુ જ પૂછાતો હતો જૂના ટોપિકમાં, જૂના સિલેબસમાં. આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ અને એન્ટ્રોપી ફેરફાર. આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ અને એન્ટ્રોપી ફેરફાર. તો અહીં આગળ આપણે એક કન્ટેનર લઈ લઈએ. સમજો, કન્ટેનરના બે ભાગ કરી દઈએ. કન્ટેનર છે એને હું આઇસોલેટેડ લઈ રહ્યો છું, એટલે કે ઉષ્મા અવાહક લઈ રહ્યો છું. આ ઉષ્મા અવાહક પાત્ર, આની અંદર હવા ભરેલી છે. આ ભાગ છે શૂન્યાવકાશ વાળો છે. સમજો, અહીં આગળ આપણી પાસે આની અંદર આદર્શ વાયુ ભરેલો છે, બરોબર છે. અને આ જગ્યાએ બીજી એક અવસ્થા લઈ લઈએ. આ પાત્રની બીજી અવસ્થા કે જેની અંદર વાયુ છે એ સંપૂર્ણપણે વચ્ચેથી આપણે વોલ જે છે, જે પાર્ટીશન છે, એને હટાવી દઈએ અને આખા પાત્રમાં વાયુ ફરી શકશે. બીજું કે આ પ્રક્રિયા છે ને દીકરાઓ અપ્રતિવર્તી હોય છે. કેવી છે? અપ્રતિવર્તી પ્રક્રિયાઓ છે. કારણ કે એક વખત અહીંયા આગળથી મેં વોલ કાઢી લીધી, પાર્ટીશન કાઢી લીધું, પછી તો શક્ય નથી કે પેલી બાજુ હું કંટ્રોલ કરી શકું વાયુને જવાનો. વોલ કાઢી લઈશ પછી તો વાયુ આમ જતો જ રહેશે. ધીસ ઇઝ ઇરિવર્સિબલ, અપ્રતિવર્તી. બીજું કે આ ઉષ્મા અવાહક પાત્ર છે. ઉષ્મા અવાહક છે તો Q બરાબર 0 થશે, W બરાબર પણ 0 થશે. અને જો આ બંને 0 થતા હોય તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. પ્રથમ નિયમ તો ડેલ્ટા યુ પર 0 થઈ જશે. સમજો, એમ તો એક સાહેબ બધું 0 થાય છે તો શોધવાનું છે શું? એન્ટ્રોપી ફેરફાર. એન્ટ્રોપી ફેરફાર શોધવાનો છે. પહેલી કન્ડિશન આપણે પૂરી કરી કે જો ઉષ્મા અવાહક પાત્ર હોય તો Q અહીં આગળ કોઈ જ પ્રકારના ચેન્જીસ નહીં થાય, કાર્યમાં પણ કંઈ નહીં થાય. તો અહીં આગળ આપણે એવું જોઈ શકીએ છીએ કે આદર્શ વાયુ છે, વચ્ચેથી આપણે વોલ ખેંચી લઈએ છીએ, કાઢી લઈએ છીએ, વાયુનું પ્રસરણ થાય એટલે અપ્રતિવર્તી પ્રક્રિયા થઈ ગઈ. અને જો ઉષ્માવાહક પાત્ર છે તો આટલી કન્ડિશન્સ આવશે. બીજી વસ્તુમાં જઈએ કે જો આપણે આને સમતાપી આઇસોથર્મલ પ્રકરણ તરીકે લઈએ તો ડેલ્ટા યુ બરાબર 0. ધ્યાન રાખજો, મેં કન્ડિશન બદલી, સમતાપી કરી નાખ્યું. ખાલી તાપમાન ન સમ, બરોબર છે, તાપમાનમાં ફેરફાર નહીં થાય તો ડેલ્ટા યુ બરાબર 0 લઈ લઈશું. સમજો, તો અહીં આગળ Q પ્લસ W એટલે Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ W થઈ જશે. સમજો, બીજું છે દીકરાઓ કે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ Q બાય T. ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ બાય T, એટલે કે Q બરાબર માઇનસ W છે તો માઇનસ W બાય T. સમજજો.
બરાબર છે. બીજું એક સમીકરણ આવી ગયું સમતાપી પ્રક્રમ માટે, W ઇઝ ઇક્વલ ટુ -nRT log V2 બાય V1. આવું એક સમીકરણ આવી ગયું છે. શરૂઆતમાં આનું કદ હતું V1, બરાબર છે, અંતિમ કદ થઈ ગયું V2. શરૂઆતનું દબાણ હતું P1, તાપમાન T1, T2. સમતાપી છે એટલે તાપમાન તો બદલાવાનું નથી. T1 ઇઝ ઇક્વલ ટુ T2 લઈ લઈશું. તો દીકરાઓ હવે જે આ વેલ્યુ છે એને હું અહીંયા આગળ પુટઅપ કરીશ W ની જગ્યાએ, તો ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ પ્રતિવર્તી અને nRT log V2 upon V1 એની વેલ્યુ અહીં પુટઅપ કરીશ W ની, એટલે માઇનસ nRT log V2 બાય V1 ડિવાઇડેડ બાય T. T તો છે જ નીચે, T કેન્સલ, माइनस माइनस प्लस, तो इट इज इक्वल टू प्लस nR log V2 by V1. P1 V1 इज इक्वल टू P2 V2 प्रमाणे લઈ લો છો દીકરાઓ. તો અહીં આગળ દબાણને અનુલક્ષીને પણ લખી શકાશે, P1 upon P2 થઈ જશે, બરોબર છે. તો આ એક સમીકરણ બહુ ધ્યાન રાખીશું કે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય એ સમયે એન્ટ્રોપીના ફેરફાર માટે તો આ ધ્યાન રાખીશું. જો આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય કે સંકોચન થાય તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0 0 0. સંકોચન થાય તો પણ બી આ જ કન્ડિશન ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલું છે, બરોબર છે. અને આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થઈ રહ્યું છે, QP અચળ દબાણ રાખીશું, અને જો એ વખતે Q 0 થાય છે તો ડેલ્ટા H પણ શું થઈ જશે? 0 થઈ જશે. તો આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય છે, અચળ દબાણ હશે અને ઉષ્મા અવાહક પાત્ર હશે, ઇન્સ્યુલેટર. તો અહીં આગળ તરત જ આપણે કહી નાખીશું કે ડેલ્ટા યુ ને ડેલ્ટા H બંને શું થઈ જશે? 0. ઘણી બધી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન કે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થતું હોય ત્યારે ડેલ્ટા H અને ડેલ્ટા યુ ના મૂલ્યો અનુક્રમે ખાલી જગ્યા હશે, પાછળ બધા વેલ્યુઝ આપેલા હોય. તો દીકરાઓ ધ્યાન રાખજો, ડેલ્ટા યુ 0 થશે, ડેલ્ટા H પણ 0 થશે, બરોબર છે. આ એક સમીકરણ ધ્યાન રાખીશું. એન્ટ્રોપી, હા, કદમાં વધારો થાય છે ને એટલે એન્ટ્રોપીમાં ફેરફાર થશે. કદ પહેલા અહીંયા આગળ V1 હતું, પછી થઈ ગયું V2, એટલે V2 ઇઝ ઇક્વલ ટુ V1 થાય, થઈ ગયું ને ડબલ. જો અહીંયા આગળ V1 હતું, અહીંયા આગળ 2V1, બરોબર છે. હા, P1 P2 કેટલો થશે જોઈ શકાય પછી. P1 V1 P2 V2, V2 ની જગ્યાએ મૂકી દો 2V1, V2 ની જગ્યાએ શું મૂકી દો? 2V1, બરોબર છે. તો આપણને અહીં આગળથી મળી જશે, બરોબર. તો અહીં આગળથી P1 P2 ની કન્ડિશન પણ જોઈ શકાશે. ઓકે, ચાલો અત્યારે તો દીકરાઓ આ આપણી પાસે V1 અને V2 ને અનુલક્ષીને સમીકરણ થઈ ગયા. ક્વેશ્ચન ધ્યાનમાં રાખજો, સમીકરણ ખાસ ધ્યાન રાખજો. nR V2 upon log V2 upon V1. તો એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ ધ્યાનમાં રાખીશું. ઓકે, એક સ્ક્રીનશોટ લઈ લો, એક સારો ટોપિક છે, સીધું સમીકરણ યાદ રાખી લેશો તોય મને કોઈ વાંધો નથી. આ ધ્યાન રાખજો, ડેલ્ટા H અને ડેલ્ટા યુ 0 થાય, આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય કે સંકોચન થાય, કંઈ પણ બી થાય તો ડેલ્ટા H અને ડેલ્ટા યુ બંને 0 થશે અને એન્ટ્રોપી ફેરફાર આપણને મળશે. એન્ટ્રોપીમાં ફેરફાર થશે, જો તમારી સામે જ છે. ઓકે, ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો દીકરાઓ, હવે આપણે સ્ટાર્ટ કરીશું ગિબ્સ મુક્ત ઉર્જા. આખરી રાસ્તા વચ્ચેનું પિક્ચર હતું ભાઈ, આખરી રાસ્તા વચ્ચેનું પિક્ચર હતું. છેલ્લો રસ્તો, આખરી રાસ્તા, લાસ્ટ વે, છેલ્લો રસ્તો છે. પ્રક્રિયાને આપમેળે થશે કે નહીં, પ્રક્રિયાની સ્વયંભૂયતા માટે ગિબ્સ મુક્ત ઉર્જા, લાસ્ટ વે. છેલ્લો રસ્તો છે દીકરાઓ કે પ્રક્રિયા આપમેળે થશે, નહીં થાય, કેમ થશે, કેમ નહીં થાય, તો આ બધી નક્કી કરવા માટે ગિબ્સ મુક્ત ઉર્જા છેલ્લો મુદ્દો. જો આપણી પાસે પહેલો મુદ્દો શું આવે તો સમજો, H આવે તો આપણે એમ કીધું હતું કે પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે, શોષક અને ક્ષેપક. ક્ષેપકમાં આપણે એમ કીધું હતું કે આપમેળે થાય, સ્પોન્ટેનિયસ થશે, બરોબર છે.
આ નોન સ્પોન્ટેનિયસ રહેશે, NSP લખું છું. સ્પોન્ટેનિયસ એટલે આપમેળે ન થાય. ન થાય એટલે એવું ના સમજતા પ્રક્રિયા ના થાય, આપમેળે ન થાય. એન્ટ્રોપી એસ છે, એની અંદર પણ આપણે બે વસ્તુ જોઈ કે એન્ટ્રોપી એસ, એન્ટ્રોપીમાં ખાસ આપણે એક વસ્તુ જોઈ કે એસ ટોટલ નક્કી કરવો પડશે, એટલે કે એસ યુનિવર્સ કહેવાય એને. એસ યુનિવર્સ માટે આપણે આવું શોધતા હતા કે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ નક્કી કરતા હતા દીકરાઓ, બરોબર છે. હવે પ્રણાલી પર્યાવરણ બે એન્ટ્રોપી નક્કી કરતા હતા, એવું હોય તો આગળનો લેક્ચર એક વખત જોઈ લેશો. આપણે દાખલા ગણેલા છે એની અંદર. તો પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપી નક્કી કરતા હતા ને એ એન્ટ્રોપીના આધારે આપણે નક્કી કરતા હતા કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય. આપણે પ્રક્રિયા નક્કી કરવાનું હતું કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. એ નક્કી કરવા માટે આપણે ડેલ્ટા એસ યુનિવર્સ શોધવો પડતો હતો, એટલે કે ટોટલ શોધવો પડતો હતો. તો આપણે એ વખતે પર્યાવરણની ક્યાં જરૂર છે તો બી આપણે વધારાની ગણતરી કરતા. આપણે ગણતરી કરવાની હતી પ્રણાલી માટે, પણ આપણે ગણતરી કરતા હતા પ્રણાલી અને પર્યાવરણ બંને માટે. તો દીકરાઓ એમ કહી શકાય કે ડબલ મજૂરી કરતા હતા. એક જ સિંગલ આપણે પ્રણાલી પ્રક્રિયા સ્વયંભૂતા રીતે કરે છે, એટલે કે આપમેળે કરે છે કે નથી કરતો, આપણે એવું નક્કી કરવાનું હતું. હવે આપણે તો ક્યાં લાગી ગયા, પ્રણાલી નક્કી કર્યું ને પર્યાવરણની એન્ટ્રોપી નક્કી કરીને પછી ખબર પડી કે આપમેળે થશે કે નહીં. તમે સમજો હું જે કહેવા માંગુ. મજૂરી બહુ હતી, મહેનત બહુ હતી, બે ગણતરી કરવી પડતી હતી. જેથી હવે આપણે એવું કહી રહ્યા છે, હા આપણને એટલી ખબર છે કે જો ડેલ્ટા જી એટલે કે ડેલ્ટા એસ ટોટલ એટલે યુનિવર્સ, ડેલ્ટા એસ ટોટલ એ યુનિવર્સ ગ્રેટર દેન 0 આપમેળે, લેસ દેન 0 આપમેળે ન થાય, ઇક્વલ ટુ 0 તો સંતુલન સ્થિતિમાં. આપણે આગળ કહીને આવે છે. આ બધી ચર્ચા આપણે આગળના લેક્ચર્સમાં કરેલી છે, અત્યારે માત્ર ખાલી રિપીટ કરી દઈએ. હવે ગિબ્સ મુક્ત ઉર્જા એક એવું વિધેય છે, માત્ર પ્રણાલીની મુક્ત ઉર્જા જાણતા હશો ને દીકરાઓ, નામ છે એનું આખું ગિબ્સ, વૈજ્ઞાનિકના નામ પરથી, મુક્ત ઉર્જા. ગિબ્સ નામનો વૈજ્ઞાનિક છે જેણે આપણને આ વિધેય આપ્યું. માત્ર પ્રણાલીની મુક્ત ઉર્જા જાણીશું તો આપણે નક્કી કરી શકીશું કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, સ્વયંભૂ થશે કે નહીં થાય. સમજો મારા શબ્દો. તો દીકરાઓ જી કેવી રીતે આવ્યો, જી શું છે? તો જી છે ને અવસ્થા વિધેય છે, અવસ્થા પર આધારિત છે. અવસ્થા પ્રાપ્ત કરવાના પથ પર નહીં, માર્ગ પર નહીં, માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે. ધ્યાન રાખજો. જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટીએસ. આનું કઈ મહત્વ નથી. જીનું મહત્વ નથી. કોનું મહત્વ છે? ડેલ્ટા જી નું મહત્વ છે. આ શું છે? એન્ટ્રોપી. આ શું છે? પ્રણાલીનું તાપમાન. આ શું છે? એન્થાલ્પી. અને આ શું છે? ગિબ્સ મુક્ત ઉર્જા. તો આપણને ખબર છે કે એન્ટ્રોપીનું મહત્વ નહોતું, એન્ટ્રોપીના ફેરફારનું મહત્વ હતું. યાદ કરો, આગળ આપણે કીધેલું હતું. ના હોય તો આગળનો લેક્ચર એક વાર જોઈ લેશો. એ જ પ્રમાણે ગિબ્સ મુક્ત ઉર્જાનું મહત્વ નથી દીકરાઓ, ડેલ્ટા જી નું મહત્વ છે. સમજો, ડેલ્ટા જી નું મહત્વ છે. ડેલ્ટા જી નું મહત્વ. હા દીકરાઓ, ચલો આપણે સાબિતીમાં થોડુંક આગળ વધવું છે. થોડીક નાની એક સાબિતી લેવી છે. આપણે આવું કહીને આવે, ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. ગુજરાતીમાં લખવું કે આવડશે, ફાવશે? ને સરાઉન્ડિંગ જગ્યાએ વાતાવરણ, પર્યાવરણ લખો, પ્રણાલી લખો. બરાબર છે.
તો આના આધારે આપણે નક્કી કરતા હતા કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય. બરોબર છે દીકરાઓ? કમ્પ્લીટ. હવે સમજો તમે આગળ એવું હોય તો આગળનો દાખલાવાળો લેક્ચર જોજો ખાસ, કે જે પણ બી ઉષ્મા વાતાવરણની છે મેળવેલી એટલી જ ઉષ્મા પ્રણાલીએ ગુમાવી હશે, અથવા તો જેટલી ઉષ્મા પ્રણાલીએ મેળવેલી હશે એટલી જ ઉષ્મા વાતાવરણે ગુમાવેલી હશે. યાદ કરો, આપણે એવું કહેતા હતા, બરફનું ઉદાહરણ આપણે લીધું. બરફે 6 કિલો જૂલ ઉષ્મા મેળવી હતી. તો ક્યાંથી મેળવી હતી દીકરાઓ? વાતાવરણમાંથી મેળવી હતી. તો 6 કિલો જૂલ વાતાવરણે ગુમાવી, બરફે મેળવી. તો વાતાવરણના ખાતામાં માઇનસ, બરફના ખાતામાં પ્લસ. સમજો. ઇન શોર્ટ, બંને મેળવેલી ઉષ્મા સમાન છે પણ ચિહ્ન વિરુદ્ધ છે. એક ગુમાવે છે, બીજો મેળવે છે. ઉષ્માની કિંમત સરખી છે, પ્લસ અને માઇનસનું ચિહ્ન આવશે. એક ગુમાવે છે, એક મેળવે છે. એટલે આ બંને વચ્ચેના ચિહ્નો પ્લસ માઇનસના છે અને અચળ દબાણે થાય એટલે માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ કહી દેશે. બીજું, ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ. હવે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ છે ને, એની જગ્યાએ હું આવું લખી નાખું, ક્યુ સરાઉન્ડિંગ ડિવાઇડેડ બાય ટી. યાદ કરો, આવું લખી શકાય, કારણ કે ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબલ બાય ટી. ક્યુ બાય ટી આપણે લખીને આવ્યા છે, આગળ બી લખેલું છે. સમજો. હવે સમજો. ક્યુ સરાઉન્ડિંગ બરાબર ક્યુ સરાઉન્ડિંગ એટલે વાતાવરણની ઉષ્મા બરાબર પ્રણાલીની ઉષ્માનું માઇનસ ચિહ્ન. એટલે આને માઇનસ મળશે. હું આ એડ કરીશ એટલે ત્યાં માઇનસ. હું બધું સિસ્ટમમાં કન્વર્ટ કરવા જઈ રહ્યો છું. તો ડેલ્ટા એસ ટોટલ ઇટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ, બધું સિસ્ટમમાં લઈ ગયા, ડિવાઇડેડ બાય ટી. જોઈ લો, તમારી સામે જ છે. બરાબર છે. ક્યુ સરાઉન્ડિંગ છે એની જગ્યાએ મેં માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ લખી નાખી, બીજું કંઈ કર્યું નથી. ટી વડે મલ્ટીપ્લાય કરી નાખ. ટી ડેલ્ટા એસ ટોટલ, ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. ટી તો ઉડી ગયું, ટી વડે મલ્ટીપ્લાય કર્યા હતા, ટી કેન્સલ. ધ્યાન રાખજો, ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર માઇનસ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. જો મેં શું કર્યું, બધું સિસ્ટમ માટે છો. સિસ્ટમ તો હું સિસ્ટમ લખી નાખું. જોઈ લેજો. મેં શું કર્યું ખબર છે? માઇનસ વડે આને મલ્ટીપ્લાય કરી નાખે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. બરાબર છે. અને આ જે માઇનસ છે આને માઇનસ 12 આપે, આના માઇનસ એમ કરો ને, માઇનસ 12 લઈ લીધા, એવું ધ્યાન રાખો તો વાંધો નહીં. માઇનસ 12 લઈ લીધા એટલે ટી ડેલ્ટા એસ પ્લસ હતા, માઇનસ થઈ ગયા, માઇનસ હતા પ્લસ થઈ ગયા. ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, તો ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર, અહીં લખું છું, જગ્યા નથી, ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર માઇનસ ડેલ્ટા જી. કોના માટે? ડેલ્ટા જી કોનો? પ્રણાલીનો, સિસ્ટમનો. ફાઇનલ ઇક્વેશન ટી ડેલ્ટા એસ બરાબર માઇનસ ડેલ્ટા જી પ્રણાલી. એક સ્ક્રીનશોટ લઈ લેશો, હું જોઈ લો. 2 મિનિટ, ફોકસ કમ્પ્લીટ છે ને? એક જ મિનિટ દીકરાઓ. ઓકે, કમ્પ્લીટ. ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર માઇનસ ડેલ્ટા જી પ્રણાલી. સ્ક્રીનશોટ લીધો, ઉપરનું સાફ કરું છું ભાઈ, ऊपर का मैं साफ कर रहा हूं. चलो भाई, આ તો ઈઝી છે ને, આ તો શરૂઆતનો મુદ્દો જ હતો. આટલે સુધી તો આપણે ભણી લીધેલું છે, આ તો ખાલી રિવાઇઝ કર્યું. અચ્છા દીકરાઓ, ડેલ્ટા એચ સક્સેસફુલ ના ગયો, ડેલ્ટા એચ એન્થાલ્પી સક્સેસફુલમાં ના ગઈ કે ભાઈ પ્રક્રિયા સ્વયંભૂ થશે કે નહીં. એન્ટ્રોપીની ગણતરી બહુ લાંબી પડી એટલે ડેલ્ટા જી નો ઉદ્ભવ થયો. હવે આપણી પાસે ફૂલ એન્ડ ફાઇનલ ઇક્વેશન આવ્યું, ટી ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા જી. આ પ્રણાલી, ધીસ ઇઝ ટોટલ.
માઇનસ ડેલ્ટા જી. કોના માટે? પ્રણાલી. ઓ પ્રણાલી 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 પ્રણાલી. ક્લિયર ક્લિયર ક્લિયર. હવે મને એટલી ખબર છે કે પ્રક્રિયાની જો મારે સ્વયંભૂતા જોવી હોય ને દીકરાઓ, તો આપમેળે થતી પ્રક્રિયાની શરત શું? પહેલા હું આપમેળે માટે લખું. તો આપણે આવું કીધું હતું કે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ગ્રેટર ધેન 0, ઇટ મીન્સ ઇટ ઇઝ પોઝિટિવ. પહેલી શરત હતી, એન્ટ્રોપી હતું ત્યારે. હવે તમે જુઓ, સમજો, હું અત્યારે હાલ આ ફરીથી રિપીટ કરું છું કે ટી ડેલ્ટા એસ ટોટલ માઇનસ ડેલ્ટા જી પ્રણાલી. સમજો સમજો. હવે આ કિંમત પોઝિટિવ છે તો આ કિંમત કેવી આવશે? નેગેટિવ આવશે. તો આ પોઝિટિવ છે તો પ્રક્રિયા આપમેળે થાય. તો ડેલ્ટા જી ની કિંમત કેવી હોવી જોઈએ? નેગેટિવ હશે તો પ્રક્રિયા આપમેળે થશે. ધ્યાન રાખજો, પ્રક્રિયા આપમેળે થાયની શરત. ડેલ્ટા એસ ટોટલ પોઝિટિવ તો ડેલ્ટા જી નેગેટિવ થઈ ગયું. ડેલ્ટા જી નેગેટિવ, ગિવ્સ મુક્ત ઉર્જા નેગેટિવ. ઘણી બધી વખત છોકરાઓ ગોખવા બેસે છે અને પછી છેલ્લે લઈને આવે છે કે સાહેબ આવું વિરોધી કેમ થયું? તો દીકરાઓ કેમ થયું એની સાબિતી તમારી સામે જ છે. અમે સાબિત કરીને આપી દીધું કેમ વિરોધી થયું. આ તમારી પાસે ઇનિશિયલ કન્ડિશન છે કેમ વિરોધી થયું. ટી ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા જી. માઇનસ ડેલ્ટા જી છે. ટી ડેલ્ટા એસ ટોટલ પોઝિટિવ હશે તો આની કિંમત નેગેટિવ હશે. જો આ પોઝિટિવ હશે તો પ્રક્રિયા આપમેળે થશે. તો આ કિંમત કેવી હશે? નેગેટિવ હશે. તો ડેલ્ટા જી નેગેટિવ તો પ્રક્રિયા આપમેળે થાય. આપમેળે ન થાય એના માટેની શરત શું છે? આપમેળે ન થાય એના માટે પ્રક્રિયા તો થાય, આપમેળે ન થાય. તો ડેલ્ટા એસ ટોટલ લેસ ધેન, ઇટ ઇઝ નેગેટિવ. લેસ ધેન 0 મીન્સ ઇટ ઇઝ નેગેટિવ. તો ટી ડેલ્ટા એસ માઇનસ ડેલ્ટા જી. સમજો, આ કિંમત નેગેટિવ હશે તો અહીંયા આગળ નેગેટિવ એટલે આ કિંમત કેવી થઈ જવી જોઈએ? પોઝિટિવ થઈ જવી જોઈએ. તો આ નેગેટિવ હશે તો પ્રક્રિયા આપમેળે નહીં થાય. બીજી શરત. અને આ પોઝિટિવ હશે તો પ્રક્રિયા આપમેળે નહીં થાય. સમજજો સમજજો. પરંતુ એની પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થશે. પરંતુ તેની પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થાય. સારો મુદ્દો છે, ધ્યાનમાં રાખશો. આ પ્રક્રિયા આપમેળે થવાની શરત આવી ગઈ. કઈ પ્રક્રિયા આપમેળે થશે? પ્રક્રિયા આપમેળે ન થાય એના માટેની શરત આવી ગઈ. અને પ્રક્રિયા સંતુલનમાં હોય તો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ 0. સંતુલન સ્થિતિમાં આ 0 થશે, આ 0 થાય, આ 0 તો આ બી 0. તો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ 0 તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં. તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં. સમજો 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 સમજો. બંને એકબીજા કરતા ઓપોઝિટ ચાલે છે. આ આપમેળે થવા માટે આ પોઝિટિવ હશે તો આ નેગેટિવ હશે. પેલો નેગેટિવ હશે આપમેળે ન થાય એના માટે તો પેલો પોઝિટિવ હશે. સમજો. તો દીકરાઓ અહીંયા આગળ આપણી પાસે હવે કન્ડિશન આવીને ઊભી રહી. ફાઇનલ લખી દઈએ કે ફાઇનલ ડેલ્ટા જી નેગેટિવ. ઇટ મીન્સ ડેલ્ટા જી લેસ ધેન 0 તો પ્રક્રિયા આપમેળે થાય, સ્વયંભૂ થશે. ડેલ્ટા જી પોઝિટિવ એટલે કે ડેલ્ટા જી ઇઝ ગ્રેટર ધેન 0 તો પ્રક્રિયા આપમેળે ન થાય. પેલી પ્રક્રિયા આપમેળે થાય, પેલી પ્રક્રિયા આપમેળે ન થાય. બરોબર છે. તો એક સ્ક્રીનશોટ બનતા है. બહુ જ સારો મુદ્દો, બહુ સારી રીતે પૂર્ણ કર્યો. ડેલ્ટા એસ અને ડેલ્ટા એચ ની અલગ અલગ કિંમતો માટે ડેલ્ટા જી ની કિંમતો લેવી છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો, પ્રક્રિયાની સ્વયંભૂતા માટે હવે ગિબ્સનો ઉપયોગ કરીશું. ફૂલ એન્ડ ફાઇનલ अपना आखिरी रास्ता कंप्लीट.
જી છે બહુ જ મહત્વનું છે. કોઈ પણ બી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ કોઈ આપણને એમ કહે છે કે એન્થાલ્પીના આધારે કે એન્ટ્રોપીના આધારે કે મુક્ત ઉર્જાના આધારે, કોના આધારે વધુ વિશ્વસનીય છે? તો આપણે લખીશું ગિબ્સ મુક્ત ઉર્જા. બરાબર છે, એના આધારે વધુ વિશ્વસનીય રહેશે. બરાબર છે. ચલો, ડેલ્ટા એચ, ડેલ્ટા એસ, ડેલ્ટા જી અને સ્વયંભૂતા. શું કન્ડિશન રહેશે? ચલો, હું પહેલા એવી શરત લઈ લઉં, એવી શરત કે જેની અંદર પ્રક્રિયા ડેલ્ટા એચ માં આપમેળે થાય. તો આ નેગેટિવ હશે તો આપમેળે થશે, આ પોઝિટિવ હશે તો આપમેળે થશે, આપમેળે થશે જ. આમાં આપમેળે થાય જ, આમાં બી આપમેળે થાય. તો ડેલ્ટા જી ની કિંમત મને કેવી મળવી જોઈએ? તો ડેલ્ટા જી ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. દીકરાઓ સમજો, આ પોઝિટિવ, આ નેગેટિવ, એટલે આ કિંમત નેગેટિવ છે, આ પોઝિટિવ છે, આ માઇનસ આવશે એટલે નેગેટિવ થઈ જશે. ડેલ્ટા જી ઓલવેઝ નેગેટિવ જ મળશે, નેગેટિવ જ મળે. તો પ્રક્રિયા કોઈ પણ તાપમાને, ટી લખું છું, આપમેળે થાય. કોઈ પણ તાપમાને પ્રક્રિયા, કારણ કે બંને શરતો કેવી છે? આપમેળેની. તો ત્રીજી શરત એવી જ મળે કે જેનાથી પ્રક્રિયા આપમેળે થાય, કોઈ પણ તાપમાને આપમેળે. હવે વિચારો કે આને હું નેગેટિવ કરી નાખું, આને હું નેગેટિવ કરી નાખું, ઊંધું કરો ને એમ કરો, આને પોઝિટિવ કરી નાખું, આને નેગેટિવ, ઊંધું કરી નાખ્યું. જો આ નેગેટિવ હતું, આ પોઝિટિવ કર્યું, આ પોઝિટિવ હતું, નેગેટિવ કરી નાખ્યું. એટલે આપમેળે ન થાય એવી શરત આવી, આપમેળે ન થાય. આ બી શરત કોની છે? આપમેળે ન થાય. એન્ટ્રોપીની કિંમત નેગેટિવ હોય તો આપમેળે ન થાય, ડેલ્ટા એચ પોઝિટિવ હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. તો ડેલ્ટા જી ની કિંમત કેવી મળે? ડેલ્ટા જી સમજો, તમે સમજો. ડેલ્ટા એચ પોઝિટિવ, આ પોઝિટિવ, નેગેટિવ, 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 પોઝિટિવ, પોઝિટિવ, પોઝિટિવ. તો આ કિંમત પોઝિટિવ જ મળે. પ્રક્રિયા આપમેળે શક્ય નથી. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ તાપમાને પ્રક્રિયા આપમેળે ન થાય. કોઈ પણ તાપમાન, કોઈ પણ તાપમાને ગમે એટલું તાપમાન રાખો તો પ્રક્રિયા આપમેળે ન થાય. વધારે રાખો, ઓછું રાખો, ગમે તે રાખો, કોઈ મતલબ નથી એનાથી. ચલો, હવે આપણે આની અંદર પાછી બીજી એક શરત લઈએ કે ચલો ભાઈ, આ નેગેટિવ હોય એટલે આનાથી એવું નક્કી કર્યું પ્રક્રિયા આપમેળે થાય. આ એવું લઈએ કે જેનાથી પ્રક્રિયા આપમેળે ન થાય એટલે આ નેગેટિવ લીધું. ચલો, આ નેગેટિવ છે એટલે નેગેટિવ માઇનસ ટી ડેલ્ટા એસ, ડેલ્ટા એસ નેગેટિવ, 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 પોઝિટિવ. બરોબર છે. તો તાપમાન જો વધારે હશે, તાપમાન વધારે હશે તો પ્રક્રિયા આપમેળે ન થાય. જો સમજો, 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 સમજો. આ કિંમત તાપમાન વધશે, આ ડેલ્ટા જી મને મળે છે, સમજો. અમે ઉપરના કિંમતો મૂકી, નેગેટિવ, આ પોઝિટિવ મૂકી, સોરી આ નેગેટિવ મૂકી એટલે નેગેટિવ, નેગેટિવ, પોઝિટિવ થઈ ગયા. હવે જુઓ, તાપમાન જો વધારે હશે, તાપમાન વધારે હશે તો આ કિંમત વધી જશે, આ કિંમત વધે એટલે ડેલ્ટા જી ની કિંમત મને પોઝિટિવ મળે. જો તાપમાન વધુ તો પ્રક્રિયા આપમેળે ન થાય, આપમેળે ન થાય. સમજો. પણ જો તાપમાન ઓછું હોત તો, તાપમાન ખૂબ ઓછું હોત તો પ્રક્રિયા આપમેળે થાય. જો એટલે મગજમાંથી એવું કાઢી નાખજો તાપમાન વધારે તો પ્રક્રિયા આપમેળે થાય. તાપમાન વધારે હોય ને ઓછું હોય, જો સમજો, તાપમાન અહીંયા આગળ વધારે હોય,
તો આ પદ વધી જશે એટલે ડેલ્ટા જી પોઝિટિવમાં આવશે આન્સર. જો તાપમાન ખૂબ ઓછું હશે તો આ પદ ઓછું થઈ જશે એટલે આ પદ વધારે હશે. આ પદ વધારે હશે તો ડેલ્ટા જી નેગેટિવ આવશે તો પ્રક્રિયા આપમેળે થશે. સમજજો ભાઈ, સમજજો. આ પોઝિટિવ લઈ લઈએ, આ બી પોઝિટિવ લઈએ, બંને પોઝિટિવ. આ પોઝિટિવ તો પ્રક્રિયા આપમેળે ન થાય, આ પોઝિટિવ તો પ્રક્રિયા આપમેળે થાય. સમજો. તો ડેલ્ટા જી, ચલો ડેલ્ટા જી આ પોઝિટિવ કિંમત છે, ડેલ્ટા એચ ટી ડેલ્ટા એસ નેગેટિવ, ટી ડેલ્ટા એસ એટલે આ કિંમત નેગેટિવ છે. તાપમાન તો પોઝિટિવ જ હોય, પોઝિટિવ છે, પોઝિટિવ એટલે આ નેગેટિવ રહેશે. બરોબર છે. તો આ કિંમત જો વધારે હોય એટલે જો તાપમાન વધારે હોય, જો તાપમાન વધુ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. જો ને આ પદ વધી જાય ને, તાપમાન વધી જાય એટલે આ પદ વધી જાય, આ પદ વધી જાય એટલે એ ઋણ છે તો આનો જવાબ નેગેટિવ આવશે તો પ્રક્રિયા આપમેળે થાય. જો તાપમાન ઓછું હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. સમજો ભાઈ. તાપમાન ઓછું થયું તો આ પદ વધી ગયું તો ડેલ્ટા જી પોઝિટિવ આવશે તો આપમેળે નહીં થાય. બે કન્ડિશન રહેશે આ બંનેમાં, બે કન્ડિશન. જો નેગેટિવ પોઝિટિવ તો એમાં તાપમાનની કન્ડિશનમાં જતા રહે આપણે. સમજો. તાપમાન વધારે હોય તો પ્રક્રિયા આપમેળે થશે, તાપમાન ઓછું હોય તો પ્રક્રિયા આપમેળે થશે. ક્યાં આગળ પ્રક્રિયા આપમેળે થશે શોધવું પડશે, જોવું પડશે, ધ્યાન રાખવું પડશે. બરોબર છે. એક વાત ફરીથી સમજી લો પછી આપણે આગળ વધીએ પાછા. જો અહીં આગળ ધ્યાનમાં રાખશો, હું કહી રહ્યો છું, જોજો ધ્યાન અહીં આગળ રાખશો. ડેલ્ટા એચ નેગેટિવ લીધો છે, જે આપણને બતાવે છે કે ડેલ્ટા એચ, જો આમાં એવું છે દેખ સર, આમાં ડેલ્ટા એચ નેગેટિવ હોય ને તો પ્રક્રિયા આપમેળે, પોઝિટિવ હોય તો આપમેળે ન થાય. અહીંયા ડેલ્ટા એસ પોઝિટિવ તો આપમેળે થાય, નેગેટિવ તો આપમેળે ન થાય. ડેલ્ટા જી નેગેટિવ તો આપમેળે, પોઝિટિવ આપમેળે ન થાય. સમજો દીકરાઓ, એના પર આખી કન્ડિશનમાં જઈ રહ્યા છે આપણે. બરોબર છે. ચાલો, તો આ નેગેટિવ છે તો પ્રક્રિયા આપમેળે થાય, આ પોઝિટિવ છે તો પ્રક્રિયા બંને આપમેળે તો પેલામાં આપમેળે થાય જ. બીજું કે આની અંદર આપમેળે ન થાય પણ આની અંદર પણ આપમેળે ન થાય એવી કન્ડિશન લીધી કે આમાંય આપમેળે ન થાય ને આમાંય આપમેળે ન થાય. તો આનું ચિહ્ન છે એ મૂકો પોઝિટિવ, આ નેગેટિવ અહીં મૂકો એટલે નેગેટિવ પોઝિટિવ. તો જવાબ તમારો પોઝિટિવ જ આવશે. ઉપરથી નીચે પડી જાઓ તો બી કોઈ પણ તાપમાને પ્રક્રિયા આપમેળે ના જ થાય, કારણ કે ડેલ્ટા જી પોઝિટિવ જ, કારણ કે આ નેગેટિવ થયું ને, જો નેગેટિવ. બીજું આ આપણી પાસે નેગેટિવ છે, સમજો આ નેગેટિવ છે, યસ નેગેટિવ, આ બી નેગેટિવ છે, આનાથી આપમેળે થાય છે, આનાથી આપમેળે નથી થતી. તો અહીંયા આગળ જો બે કન્ડિશન મળી. જો બંનેમાં આપમેળે થઈ તો પ્રક્રિયા આપમેળે થઈ, બંનેમાં આપમેળે ન થઈ તો પ્રક્રિયા આપમેળે ન થઈ કોઈ પણ તાપમાને, પણ એક આપમેળે થઈ ને એક આપમેળે ન થઈ તો પછી તાપમાન પર આધારિત થઈ ગયા. કે અહીંયા આગળ જો તાપમાન સમજો, આપણી પાસે નેગેટિવ છે દીકરાઓ, એટલે નેગેટિવ પોઝિટિવ. હવે જો આપણે આના પર આધારિત થઈ ગયા, જો તાપમાન વધારે હશે તો આ કિંમત પોઝિટિવ આવશે તો પ્રક્રિયા આપમેળે નહીં થાય, પણ જો તાપમાન ખૂબ ઓછું હશે તો આ કિંમત ઓછી આવશે એટલે આ વધારે આવશે, એટલે કે નેગેટિવ જવાબ આવશે તો એ પ્રક્રિયા આપમેળે થશે. તાપમાન પર આધારિત થઈ ગઈ. આમાં જો એક આપમેળે થાય છે ને એક નથી થતી, બરોબર છે, એ શરત લીધી છે. આમાં શું, આમાં આપમેળે નથી થતી ને આમાં આપમેળે થાય તો એની અંદર પણ તાપમાન પર આધારિત થઈ ગયા. તાપમાન પર આધારિત થઈ ગયા કે તાપમાન જો વધારે હશે તો પ્રક્રિયાઓ આપમેળે થશે, તાપમાન ઓછું હશે તો પ્રક્રિયા આપમેળે નહીં થાય. જો એના માટે આપણે કેલ્ક્યુલેશન એક થોડીક બતાવી દઉં, જુઓ ધ્યાન રાખશો. જો આપમેળે થવાની શરત શું,
અને આપમેળે ન થાય. સમજો ડેલ્ટા જી લેસ ધેન 0 નેગેટિવ હોય તો, ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 પોઝિટિવ હોય તો, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. જોજો લેસ ધેન 0 તો ડેલ્ટા એચ ટી ડેલ્ટા એસ, તો ડેલ્ટા એચ ડેલ્ટા એસ લેસ ધેન ટી. ઓછું તાપમાન હશે બંનેનું પદ તો એ સ્વયંભૂતા માટે જવાબદાર રહેશે. આપમેળે ન થાય તો ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ઇઝ ગ્રેટર ધેન 0, ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર ધેન ટી ડેલ્ટા એસ, ડેલ્ટા એચ અપોન ડેલ્ટા એસ ઇઝ ગ્રેટર ધેન ટી. તો આ આપમેળે થવા માટેની શરતો ધ્યાનમાં રાખજો. બંનેને વારાફરતી ઉલટા સુલટ લાગુ પાડી શકાય. કઈ કિંમત ક્યાં મળે છે એના આધારે. બરોબર છે. તો દીકરાઓ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો થયો ગિબ્સ મુક્ત ઉર્જા. ગિબ્સ મુક્ત ઉર્જા આપણા માટે ડેલ્ટા એસ ટોટલ માટેની ચર્ચા છે મારી. તો દીકરાઓ અહીંયા આગળ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થયો. બરોબર છે. તો અહીંયા આગળ એક વસ્તુ ધ્યાન રાખીશું કે ગિબ્સ મુક્ત ઉર્જા આપણા માટે ફૂલ એન્ડ ફાઇનલ છે. બરોબર છે. ગિબ્સ મુક્ત ઉર્જાને ઉપયોગી કાર્ય સાથે પણ સંબંધ છે. બરોબર છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી ઉપયોગી કાર્ય બતાવી દો. હવે દીકરાઓ ગિબ્સ મુક્ત ઉર્જા ને એની સાથે ઉપયોગી કાર્ય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ કોષ્ટક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઉપયોગી કાર્ય માઇનસ ડબલ્યુ યુઝફુલ. ઉપયોગી કાર્ય લખશો તો બી ચાલશે. ડેલ્ટા જી એ નેગેટિવ કાર્ય જે છે એની સાથે સંબંધ ધરાવશે. તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ યુઝફુલ વર્ક. જે બી કાર્ય આપણે સામાન્ય કહીએ છીએ એવા કાર્ય નહીં દીકરાઓ, ઉપયોગી કાર્ય. બરાબર છે. નોન એક્સપાન્ડેશન વર્ક. બરાબર છે. ઉપયોગી કાર્ય કે જે પ્રણાલીના ઉપયોગમાં થતું કાર્ય છે. બરાબર છે. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. ઉપયોગી કાર્ય માટેની ચર્ચા છે. બરોબર છે. અને જો ઉપયોગી કાર્ય આપણને ખ્યાલ છે, ઉપયોગી કાર્ય જો પોઝિટિવ હશે, ધારો કે એમ કહું છું કે કાર્ય 100 કિલોજૂલ છે, તો ડેલ્ટા જી માઇનસ 100 કિલોજૂલ થશે. તો તરત કહી દઈશું કે પ્રક્રિયા આપમેળે થશે. સમજો. હવે જો કાર્ય નેગેટિવ હશે, માઇનસ 50 કિલોજૂલ, તો ડેલ્ટા જી માઇનસ 50 એટલે કે પ્લસ 50 કિલોજૂલ. ડેલ્ટા જી ઇઝ પોઝિટિવ. પ્રક્રિયા આપમેળે ન થાય. તો દીકરાઓ ઉપયોગી કાર્ય સાથે સંબંધ જે છે એ થોડું ધ્યાનમાં રાખીશું. માઇનસનું ચિહ્ન આવશે. બરાબર છે. તો આજે આટલે સુધી રાખીએ છીએ. બરાબર છે. તો થોડું કોન્સન્ટ્રેટ કરી ધ્યાન રાખશો. આના પછી આપણે ઇલેક્ટ્રિક કાર્ય પણ લઈ લઈશું. બરાબર. અને પછી એના દાખલાઓ લઈશું. એટલે આપણે ચેપ્ટરમાં પછી ખાલી ત્રીજો નિયમ બહુ જ નાનો છે, એટલે ત્રીજા નિયમમાં કોઈ વધારે ચર્ચા નથી કરવાની. થર્ડ લોમાં માત્ર નિયમની જ ચર્ચા કરીશું. બરાબર છે. એમાં કોઈ બીજી એક્સ્ટ્રા ચર્ચા જ નહીં આવે. એટલે કે આપણે એવું કહી શકીએ કે હવે ચેપ્ટર કમ્પ્લીશન પર દાખલાઓ પૂર્ણ કરીએ. બરાબર છે. એટલે ચેપ્ટર કમ્પ્લીશનમાં જતા રહીશું. બરાબર. 2 લેક્ચરનું કામ હવે પેન્ડિંગ છે આપણી પાસે. તો આજે આટલે સુધી રાખીએ છીએ. તમારો દિવસ ખૂબ સરસ જાય. ફેન્ટાસ્ટિક દિવસ છે તમારા બધાનો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે,
ચલો ત્યારે બહુ જ મહેનત કરજો દીકરાઓ, ખૂબ મહેનત કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.